નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તેમજ બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અને તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે આપણે ત્રીજો અધિકાર શરૂ કર્યો છે. ત્રીજા અધિકારમાં 9મા સૂત્રનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 9મા સૂત્રનો વિસ્તાર સંકલનમાંથી આપણે વાંચનમાં લીધો છે અને એ હવે આજે આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી પહેલા વાંચનમાં લઈશું. સહિત પુનરાવર્તન કરીએ છીએ કે અહીંયા 9મા સૂત્રમાં જંબુ દ્વીપનો વિસ્તાર તથા આકારની વાત કરવામાં આવી છે અને એમાં એના વર્ણનની અંદર દ્વીપ અને સમુદ્રોની વચમાં બધા દ્વીપ અને સમુદ્રો મધ્ય લોકમાં જે છે તેમાં સૌથી વચ્ચે જે છે તે જંબુ દ્વીપ છે અને એની પણ મધ્યમાં એટલે નાભી સમાન એમાં સુમેરુ સુદર્શન મેરુ એ પર્વત છે. અને પછી જંબુ દ્વીપ જે છે એને વીંટળાઈ અને એટલે આખી આજે બાજુ એ પછી સમુદ્ર છે અને એને પછી બીજો દ્વીપ છે, એના પછી વીંટળાઈ બીજો સમુદ્ર છે. એ પ્રમાણે દ્વીપ સમુદ્રની રચના છે. અને એમાં અહીંયા સુદર્શન મેરુ ની વાત કરવામાં આવી કેમ કે જંબુ દ્વીપની વચ્ચે જે પર્વત છે તે પર્વત નો વિસ્તાર કરતા એ વાત એમાં લીધી કે સુદર્શન મેરુની ઊંચાઈ 1,00,000 યોજનની છે. તેમાંથી 1,000 યોજન નીચે જમીનમાં અને 99,000 યોજન જમીનની ઉપર છે. અને તે સિવાય 40 યોજનની ચૂલી કાચે ઉપરની ટોચ છે. તો એ વાત ત્યાં કરવામાં આવી. તો આપણે એનું વર્ણન લઈએ. થોડુંક પહેલા સમજી લઈએ કે લોકાકાશની અંદર આપણે અધોલોકનું વર્ણન સમજ્યા અને અધોલોકમાં જે 7 પૃથ્વી કહેવામાં આવી એ વાત લીધી. તો એમાં પહેલી પૃથ્વી જે કહેવામાં આવી રત્નપ્રભા કે જેના 3 ભાગ કહેવામાં આવ્યા અને એના સૌથી ત્રીજા ભાગમાં નીચેના ભાગની અંદર પહેલી નરક છે અને ઉપરના 2 ભાગની અંદર ભયંકર દેવો અને ભવનપતિ દેવો રહે છે. એ જે કહેવામાં આવ્યું તો એ પહેલી પૃથ્વીથી ઉપર મધ્યલોક જે છે એ મધ્યલોકનું અત્યારે વર્ણન ચાલે છે. એ મધ્યલોકનું વર્ણન આપણે કરી રહ્યા છીએ. એ મધ્યલોકમાં સૌથી આખો વિસ્તાર આપણે જયારે જોઈએ છીએ તો એ ખ્યાલ આવે છે કે પૂર્વ પશ્ચિમ જે છે એ 7 રાજુલ છે પણ ઉત્તર દક્ષિણ 7 રાજુલ છે અને પૂર્વ પશ્ચિમમાં ઘટતા જાય છે ઉપર મધ્યલોક સુધી પહોંચતા પણ ઉત્તર દક્ષિણ તો એટલો જ વિસ્તાર રહે છે. તો અહીંયા જે મધ્યલોક જે છે એ પણ એવો એ રીતે જ મોટો છે. અને એ મધ્યલોકના સેન્ટરની વાત લીધી એની મધ્યની અંદર જે છે જે જંબુ દ્વીપ પહેલો દ્વીપ લીધો અને એનું જરાક વિસ્તારથી આપણે સમજવું છે. તો પહેલા ચિત્રમાં સમજી લઈએ કે એ જંબુ દ્વીપની વાત એમાં પહેલા કરવામાં આવી. તો અઢી પહેલા આખો વિસ્તાર સમજીએ. આ અઢી દ્વીપનો નકશો છે. તો આ આખો ગોળ પહેલો જે ભાગ જે લેવામાં આવ્યો સેન્ટરનો ભાગ લેવામાં આવ્યો જે છે એ જંબુ દ્વીપ છે. એ જંબુ દ્વીપની આસપાસમાં અહીંયા જે સમુદ્ર જે લેવામાં આવ્યો પછી એના પછી એટલે કે એ લવણ સમુદ્ર લીધો. ત્યાર પછીથી
ધાતકી ખંડ છે, આજુબાજુમાં જે ધાતકી ખંડ છે, અને ધાતકી ખંડ પછીથી પાછો સમુદ્ર અહીંયા લેવામાં આવ્યો છે, કાલોદી સમુદ્ર, અને કાલોદી સમુદ્ર પછીથી પાછો દ્વીપ છે, અને એ દ્વીપ પછીથી પાછો સમુદ્ર છે, પછી દ્વીપ છે, સમુદ્ર છે, જે આગળ 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 છેલ્લા જે સમુદ્ર સુધીની વાત જે કરવામાં આવી, તો એ રીતે દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર, એટલે સૌથી અંદરનો જે સમુદ્ર જે છે, સૌથી અંદરનો જે દ્વીપ છે, એની વાત અત્યારે આપણે તો કરી રહ્યા છીએ. એ દ્વીપ એટલે જંબુ દ્વીપ. આ જંબુ દ્વીપની અંદરનો બધો વિસ્તાર આપણે પછી સમજવાનો છે, તો એમાં આપણે આગળ વધારે સમજીશું. તો સર્વાત સિદ્ધિમાંથી થોડુંક વિસ્તારથી સમજી લઈએ, કેમ કે એમાં જંબુદ્વીપની મધ્યની અંદર જે કહેવામાં આવ્યો સુદર્શન મેરુ જે કહેવામાં આવે, મેરુ પર્વત, એ મેરુ પર્વતનો વિસ્તાર ત્યાં સર્વાત સિદ્ધિમાં જે કરવામાં આવ્યો છે એ આપણે લઈએ. તો 9મા સૂત્રની અંદર જે આપણે સંકલનમાં સમજ્યા, તો અહીંયા એમાં થોડો વધારે વિસ્તાર લીધો છે કે પહેલા તો જંબુદ્વીપનો આકાર વગેરેની વાત હવે કરવી જોઈએ. એમ કહ્યા પછીથી 9મા સૂત્રના વિસ્તાર તરીકે પહેલી વાત એ કહે છે કે उन सब के बीच में गोल और 1 लाख योजन विश्व कम वाला जम्बू द्वीप है, जिसके मध्य में नाभि के समान मेरु पर्वत है. तो तन मध्य पद का अर्थ है उनके बीच में. संज्ञा किनके बीच में? तो समाधान के पूर्वोक्त द्वीप જે જંબુ દ્વીપ પહેલા જે કહેવામાં આવે એની મધ્યની અંદર, તન મધ્ય એટલે એની મધ્યની અંદર. તો એ દ્વીપ અને સમુદ્રો બધા જે કહેવામાં આવ્યા છે એમાં મધ્યની અંદર નાભી स्थानीय होने से नाभि कहा गया है, એટલે કે એના સેન્ટરમાં. तो जिसका अर्थ है मध्य में. तो अभिप्राय यह है कि जिसके मध्य में मेरु पर्वत है, सुदर्शन मेरु कहो कि मेरु पर्वत कहो, तो ये कहे છે कि जो सूर्य के मंडल के समान गोल है और जिसका 1 लाख योजन विस्तार है. मेरु पर्वतનો ની વાત કરે છે, એના જંબુદ્વીપની વાત કરી છે. પહેલા જંબુદ્વીપ જે છે તે 1 लाख योजन જે છે, जिसका 1 लाख योजन विस्तार है, ऐसा यह जंबुद्वीप है. અને જંબુદ્વીપની મધ્યની અંદર પછી એ મેરુ પર્વત છે. તો આ જંબુદ્વીપમાં 1 લાખ યોજનનો જંબુદ્વીપ સૌથી મધ્યમાં જે કહેવામાં આવ્યો, પછી એના પછી સમુદ્ર, એના પછી દ્વીપ, એના પછી સમુદ્ર, એના પછી દ્વીપ, એમ દ્વીપ સમુદ્ર અસંખ્ય કહેવામાં આવ્યા. તો એમાં હવે આગળ કે છે, શંકા કરીને વધારે સ્પષ્ટતા કરે છે કે જંબુદ્વીપ કેમ એને કહેવામાં આવે છે. સૌથી એનું સમાધાન આપવામાં આવ્યું કે એ જંબુદ્વીપ વૃક્ષો से उपलक्षित होने के कारण એને જંબુદ્વીપ કહેવામાં આવે. ત્યાં એ મેરુ પર્વત જે છે એની ઉત્તરે ઉત્તર કુરુ છે અને દક્ષિણ કુરુ, એવા જે પ્રદેશ જે છે, તો એમાં એ ઉત્તર કુરુની અંદર એવા વૃક્ષ છે, जम्बू वृक्ष છે. એટલે કે છે કે ઉત્તર પૂર્વ में अनादि निधन पृथ्वी से बना हुआ, કોઈ એને કૃત્રિમ રીતે વાવ્યા અને કર્યા ને એવી વાત નથી, પહેલેથી જ અનાદિ નિધન અને હંમેશા રહે જ છે. એટલે કે अनादि निधन पृथ्वी से बना हुआ अकृत्रिम और परिवार वृक्षों से युक्त जम्बू वृक्ष है. કેટલા સંખ્યામાં જંબુ વૃક્ષ છે, એટલે આ ને જંબુ દ્વીપ કહેવામાં આવે છે. उसके कारण ये जम्बू द्वीप कहलाता है. હવે વિશેષ અર્થની અંદર પંડિતજીએ થોડીક વાત લખી છે કે અધોલોકનું વર્ણન તો આપણે સમજ્યા, એ પૂરું થયું. इसके बाद મધ્યલોક એની વાત ચાલે છે, અને એમાં यहाँ રત્નપ્રભા જે પૃથ્વી કહી હતી અધોલોકમાં, એ પૃથ્વીની ઉપર આ મધ્યલોક ત્યાંથી શરૂ થાય. એટલે એવું રત્નપ્રભા પૃથ्वी के ऊपरी भाग पर आ मध्यलोक છે. तो इसमें गोल आकार को लिए हुए और एक के बाद एक को घेरे हुए असंख्यात द्वीप और समुद्र है. तो मध्यलोकમાં આવી રીતે एक द्वीप समुद्र असंख्यात છે. इन सबके बीच में जम्बू द्वीप है. इसके बीच में और दूसरा द्वीप समुद्र नहीं है.
આની વચ્ચે બીજા કોઈ દ્વીપ સમુદ્ર નથી. અંદરનો સૌથી અંદરનો જે છે તે જંબુદ્વીપ છે. इसके बीच में એની વચ્ચે दूसरा समुद्र के द्वीप कहीं જ નથી. ત્યાંથી શરૂ કરીને આપણે વિસ્તાર સમજીએ છીએ. यद्यपि गोल तो सब द्वीप और समुद्र है, पर ये सब चूड़ी के समान गोल है और यह थाली के समान गोल है. આ તો સમજાય એવું છે કે વચ્ચે જે છે થાળી સમાન લઈએ તો એની આજુબાજુ જે હોય એ રિંગ જે આકારે થાય એટલે એ બધાને ચૂડી સમાન ગોળ કહેવામાં આવ્યા. એ અપેક્ષાથી અહીંયા સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે કે ચૂડી સમાન થાય કે જંબુદ્વીપને જ્યારે આમ લેવામાં આવ્યો, આ જંબુદ્વીપ અહીંયાથી આખો ગોળ જે લઈએ છીએ તો આ જંબુદ્વીપની આજુબાજુ જે છે એ પછી એના પછીનો જે દ્વીપ જે થાય એ ચૂડી સમાન થાય, રિંગની જેમ થાય. એટલે એના પછીના દરેકે દરેક જે છે એ રીતે જ થતા આવે. વચ્ચેનો એક જ જે છે થાળી સમાન થયો એ જંબુદ્વીપ થયો. પછી ગાદીખંડ જે છે, પુષ્કરાળ ખંડ છે, એ બધા જે છે એ રીતે આગળ આગળ ચૂડી સમાન થાય અને એ દરેક દ્વીપ પછી એક સમુદ્ર હોય એ રીતે આગળ આખો વિસ્તાર સમજવાનો છે. એટલે આને થાળી સમાન કહેવામાં આવ્યો છે. આગળ જોઈએ. इन सब के बीच में जम्बूद्वीप है, इसके बीच में और दूसरे द्वीप समुद्र नहीं है. यद्यपि गोल तो सब द्वीप और समुद्र है, पर वे सब चूड़ी के समान गोल है. બધા બાકી ચૂડી સમાન गोल છે और यह थाली के समान गोल है. इसका व्यास શેની વાત ચાલે છે? જંબુદ્વીપની વાત ચાલે છે. તો કે જંબુદ્વીપનો વ્યાસ જે છે તે 1,00,000 યોજન, 1,00,000 યોજન એનો વ્યાસ છે. इसके ठीक बीच में मेरू पर्वत है अथवा तो सुदर्शन मेरू पर्वत છે. હવે આ મેરુ પર્વતનું વર્ણન અહીંયા આપ્યું છે, જે ત્યાં આપણે સંકલનમાં નથી તો અહીંયા આપ્યું છે કે यह 1,40,000 યોજન ઊંચા है. 1,40,000 યોજન. બરાબર. તો એમાંથી 1,00,000 માટેની પહેલા વાત કરે છે. 40 યોજન જે છે એ તો ઉપરની ચોટી લેવામાં આવી છે, પણ આ પર્વત જે છે તે 1,00,000 યોજનનો છે. એમાંથી 10,000 યોજન જે છે એ નીચે જમીનમાં છે. इसमें से 1,000 યોજન જે જમીનમાં છે, 1,000 યોજન જમીનમાં છે અને બાકી 99,000 યોજન જે છે એ ઉપર છે. તો એ 99,000 યોજનમાંથી જે અને પેલા 40 ઉપર, તો સૌથી ઉપરના 40 જે છે એ યોજન તો ઉપરની ચોટી છે અને જે 99,000 જે છે એના બે ભાગ કરીને અહીંયા કહે છે કે और शेष 99,000 योजन का समतल से चुलिका तक है. અને એ 99,000 ની અંદર પણ પછી આગળ બીજા વિસ્તારની વાત આવે છે. એટલે આપણે 99,000 નો આ મેરુ પર્વત સમજવાનો અને એની ચોટી જે છે એ 40 યોજનની સમજવાની. 99,000 અને 40, 1,000 તો જમીનમાં ગયા. બરાબર. હવે આગળ કહે છે કે प्रारंभ में जमीन पर मेरू पर्वत का व्यास 10,000 યોજન है. જંબુદ્વીપનો વ્યાસ આખો 1,00,000 યોજન અને એમાં સેન્ટરની અંદર મધ્યમાં 10,000 યોજનનો આ જંબુદ્વીપ આવે. સેન્ટરની અંદર જંબુદ્વીપનો આખો વ્યાસ જે છે એ 1,00,000 યોજન કહેવામાં આવ્યો અને એમાં સેન્ટરની અંદર 10,000 યોજન જે છે તો એ આ મેરુ પર્વત આવ્યો. બરાબર. હવે કહે છે કે આ મેરુ પર્વતને ઉપર કહે છે કે ઉપર ક્રમ से घटता गया है. પછી પર્વત છે એટલે ઉપર ઘટતો જાય છે. जिस हिसाब से ऊपर घटा है उसी हिसाब से जमीन में उसका व्यास बढ़ा है. એટલે જમીનમાં થોડો વ્યાસ વધારે હોય એ સમજી શકાય છે. પર્વત છે એટલે મેરુ પર્વત કે 3 કાંડ है અને એમાં 3 કાંડની વાત જે કરે છે તો એમાં આપણે એક આમ જેમ સમજીએ કે પર્વત હોય ને પર્વતની ઉપર આપણે જે રસ્તો બનાવીએ છીએ તો એ પર્વતનો જ ભાગ છે, પણ એક આખો એટલો સપાટ ભાગ આપણને ત્યાં એ પ્રાપ્ત થાય છે. જેમ છાજલી જેવો કે જે રીતે કહીએ તે રીતે, તો એ છાજલી જેવો કહેવાય નહીં, નીચેથી તો હોય સપોર્ટ. એટલે એ જેમ રસ્તો બનાવ્યો પર્વતની અંદર, તો રસ્તો જે આપણને જે ગોળ ફરતો દેખાય તો એ પર્વત નો જ રસ્તો છે, પણ એટલો સપાટ ભાગ આપણને જે દેખાય છે તો એ રીતે અહીંયા સમજવાનું છે. એમાં એ 3 કાંડની વાત કરી છે. તો એવા 3 કાંડ છે, ભાગ એ રીતે પડે છે કે 3 જગ્યાએ છે એવા. તો પહેલા કાંડ જમીન से 5
योजन का, जमीन थी 500 योजन ऊपर जई अने पहलो कांड एवो आवे। दूसरा 62,500 योजन का और तीसरा 36,000 योजन का है। એટલે એ જે ભાગ જે પડે છે એટલા ઊંચે ઊંચે એ રીતે ભાગ પડે છે। તો પહેલો જે ભાગ પડ્યો 500 યોજન ઉપર ભાગ પડ્યો છે, બરાબર છે, એટલે પહેલો ભાગ એ રીતે થયો। એના પછી 500 પછીથી બીજો જે છે તે 62,500 યોજન થયો, એટલે બંને મળીને તો 63,000 થઈ ગયું આખું ઉપર સુધી। અને પછી 63 થી પછી 36,000 એના ત્રીજો પડે, એટલે ત્યાં એ 63 અને 36 99,000 પૂરા થઈ ગયા। અને 99,000 પછી ઉપરના ભાગમાં જે છે એ તો ચોટી છે, એ તો 40 યોજનની તો ચોટી છે। તો આ ત્રણની વાત અહીંયા કરી। तो प्रत्येक कांड के अंत में एक एक कटनी है, એટલે આ જે ભાગ પડે છે ત્યાં કટની એટલે આમ જાણે કે જેમ આપણે સામાન્ય રીતે રસ્તાઓ જે છે તે પહોળો જે બને છે એટલે એવી જે જગ્યા જે આખી મોટી વિસ્તાર બને छाजली जेवो पण अंदर से सपोर्टेड, तो ये कटनी है। तो प्रत्येक कांड के अंत में एक एक कटनी है जिसका एक और का व्यास 500 योजन है। ये चारे बाजू फरतु जे छे तो एनो व्यास जे छे एक तरफनो 500 योजन छे। तो अंतिम कटनी का व्यास मात्र 6 योजन कम है। तो एक जमीन पर હવે એમાં શું થાય કે જે પેલું 500 યોજન ઉપર પહેલો કાંડ કયો તો એની નીચે જે જમીન જે છે એ જમીન ઉપર જે કટની થાય તો એ અને આ ત્રણ ઉપર જે ભાગ પડતા થાય તો કુલ 4 ભાગ એવી રીતે થાય છે। તો કહે છે કે એક જમીન પર और तीन આજે બીજી કહીએ રીતે इन 3 कटनियों पर इस प्रकार यह 4 वनों से सुशोभित है અને એ ચારે ભાગ ઉપર वन से सुशोभित वन आवेला છે। इनके क्रम से एना नाम छे भद्रशाल, नंदन, सौमनस और पांडुप ए नाम है। एवा ए वन छे सुशोभित वन छे। सौथी ऊपर जे छे ते पांडुक वन छे। तो ए पांडुक जे आवे तो ए त्यां 99,000 पूरा थई जाय त्यां पछी तो मात्र 40 योजननी चोटी बाकी रही होय तो त्यां सौथी ऊंचुं स्थान ए गणाय। तो ए पांडुक जेनी ऊपर पछी जे बाळ तीर्थंकर भगवान जे छे एने इंद्र महाराज अने देवो त्यां जन्म पछी तरत त्यां लई जाय छे अने त्यां एमने स्नान करावे छे ए आपणे जाणीए छीए। तो कहे छे कि पहली और दूसरी कटनी के बाद मेरु पर्वत सीधा गया है और फिर क्रम से घटने लगता है। ये एनो आकारनी अपेक्षा थी थोड़ी बात करी छे। इसके चारों वनों में चार जे कहेवामां आवे चारों वनों में चारों दिशाओं में एक एक वन में 4-4 इस हिसाब से 16 चैत्यालय है, એટલે 16 चैत्यालय थया। पांडुक वन में चारों दिशाओं में 4 पांडुक शिलाएं हैं जिस पर उस दिशा के क्षेत्रों में उत्पन्न हुए तीर्थंकरों का अभिषेक होता है। तीर्थंकर परमात्मा जन्म थाय छे तो बाळ तीर्थंकर ने त्यां लई जई अने एमने एमनी पर अभिषेक करवामां आवे छे 1008 कलशथी। तो इसका रंग पीला है। आज पांडुक शिलानी बात करिए तो चारे तरफ एनो भाग छे अने पांडुक वन छे एमां चारे दिशाओनी अंदर 4 पांडुक शिला छे अने जिन पर उस दिशा के क्षेत्रों में उत्पन्न हुए तीर्थंकरों का अभिषेक होता है। એટલે આપણા જે વર્ણન અંદર આવે છે પાંડુક શિલા ઉપર ભગવાન લઈ જઈ અને અભિષેક કરાવે છે એની વાત અહીંયાથી આપણને ક્યાં પાંડુક શિલા આવી એની અહીંયાથી આપણને સમજણ પડી। તો આ મેરુ पर्वतना वर्णन द्वारा આ વાત આવી। હવે આગળ કહે છે કે इस जम्बू द्वीप में 6 कुल पर्वतों से विभाजित होकर 7 क्षेत्र है, ये कौन से है इसी बात को बतलाने के लिए आगे का सूत्र कहते हैं। અને એમાં ભરત વર્ષ, हेमवत वर्ष બધાની પાછળ વર્ષ શબ્દ લગાડેલો છે। भरत वर्ष, हेमवत वर्ष, हरिवर्ष, विदेह वर्ष, रम्यक वर्ष, हिरण्यवत वर्ष और ऐरावत वर्ष ये 7 क्षेत्र है। ये 6 पर्वतों आखी लाइन होय जेने आपणे गिरिमाळा जे कहीए तो एनाथी 6 થી 7 भाग पड़ी जाए। 6 होय એટલે
કુલ ભાગ 7 પડે. તો એ વાતને આપણે જરાક હવે સમજવાની છે. અહીંયા જોઈશું તો વચ્ચે જે છે મેરુ પર્વતની વાત આવી ગઈ, અને એમાં પછી ત્યાર પછીથી આ આખો જંબુદ્વીપ જ છે, અને એ મેરુ પર્વત જે છે એની આસપાસમાં એ મહાવિદ્ય ક્ષેત્ર કહેવામાં આવ્યું, અને મહાવિદ્ય ક્ષેત્ર પછીથી જે છે તે પર્વત છે આ નિષદ પર્વત, મહાહિમવત પર્વત અને હિમવત પર્વત. આ 3 પર્વત આ તરફ નીચેની તરફ બતાવ્યા, એટલે એને આપણે એમ દક્ષિણ તરફ એમ સમજીએ છીએ, બરાબર, ઉત્તર દક્ષિણ પ્રમાણે. તો દક્ષિણ, તો એને કારણે જે ભાગ પડે છે એને કારણે જે ભાગ પડ્યા તે ભાગ એના નામ આપવામાં આવ્યા છે. તો એમાં અહીંયા છેલ્લું જે છે એ ભરત ક્ષેત્ર છે, અને ભરત ક્ષેત્ર પછીથી એ લવણ સમુદ્ર આવે છે. લવણ સમુદ્રને અડી અને અહીંયા ભરત ક્ષેત્ર છે. પછી એની ઉપર આ હિમવત પર્વત છે, એના પછીથી પાછો હિમવત ક્ષેત્ર આવે, એના પછી આ હિમવત ક્ષેત્ર આવે, એના પછી મહાહિમવત પર્વત આવે, એના પછીથી હરિવર્ષ ક્ષેત્ર આવે, અને પછીથી તો વિદેય ક્ષેત્ર આવે છે. હવે એ જ રીતે ઉપર તરફ જઈએ તો એ જ પ્રમાણે બીજા 3 પર્વત અને એ રીતે ક્ષેત્રો બને. એટલે આ વિદેય ક્ષેત્ર પછીથી અહીંયા નીલ પર્વત આવે, અને એ પછીથી જે રમ્યક ક્ષેત્ર આવે, એ પછીથી રૂકમી પર્વત આવે, અને રૂકમી પર્વત પછીથી હિરણ્યવત ક્ષેત્ર આવે, અને એ હિરણ્યવત ક્ષેત્ર પછીથી શિખરી પર્વત આવે, અને શિખરી પર્વતથી ઉપર ઐરાવત ક્ષેત્ર આવે, અને ઐરાવત ક્ષેત્ર પછીથી જે આખો લવણ સમુદ્ર જે છે એ આવે. એટલે આખો લવણ સમુદ્ર તો ચારે તરફ છે. તો આ આખો જંબુદ્વીપ, અને જંબુદ્વીપની અંદર 6 પર્વતમાળાઓ જે છે, જે પર્વતમાળાઓ જે એ પૂર્વથી પશ્ચિમ આ રીતે જે જઈ રહી છે, તો એ પર્વતમાળાઓને કારણે એવા 7 ક્ષેત્ર પડે છે. એમાં મધ્યની અંદર જે છે તે વિદેય ક્ષેત્ર છે, આ વિદેય ક્ષેત્ર છે, અને આ જંબુદ્વીપનો આકાર થાળી જેવો છે. પછી એ પછીના જે બધા જે દ્વીપ જે છે એ બધા ચૂડી આકારે છે. એટલે આ અહીંયા જંબુદ્વીપ પૂરું થઈ જાય, લવણ સમુદ્ર પૂરો થઈ જાય, અને પછી જે ઘાતકી ખંડ જે કહેવામાં આવે છે, તો એ આ ઘાતકી ખંડ છે. ઘાતકી ખંડની અંદર પણ એ જ પ્રમાણે પછી પર્વતો છે, અને એ આપણે વાંચનમાં લીધું હતું જ્યારે દ્રવ્ય સંગ્રહનો અધ્યાય કર્યો, અને અનુપ્રેક્ષાનો લોક અનુપ્રેક્ષાની અંદર પણ એ વાંચનમાં આવ્યું હતું. પણ ત્યાં પણ પછી એ જ રીતે પર્વત માળાઓ રહે છે, એટલે ત્યાં પણ એ રીતે જ પાછા ક્ષેત્ર પડે છે. એટલે ત્યાં પણ પછી ભરત ક્ષેત્ર વગેરે, ઐરાવત ક્ષેત્ર વગેરે પડે છે. પણ એમાં શું થાય કે એનું માપ જે છે એ બમણું થઈ જાય છે. આના કરતા અહીંયા હોય એના કરતા આ માપ બમણું થઈ જાય છે. એટલે પછી અહીંયા 2 ભરત ક્ષેત્ર બતાવવામાં આવ્યા છે. જે ઘાતકી ખંડનો ભાગ જે છે એની અંદર આપણે જોઈશું તો 2 છે બધા. તો એ ભરત ક્ષેત્ર પણ એ રીતે ત્યાં 2 છે. હવે એના કરતા પણ પછી એ કાલોદી સમુદ્ર આવે, અને કાલોદી સમુદ્ર પછીથી જે છે પુષ્કરાવર જે ભાગ છે એની અંદર એનાથી બમણું થાય. પણ પુષ્કરાવર જે દ્વીપ છે એમાં એક આમ સળંગ અહીંયા પર્વતમાળા આખી બતાવવામાં આવી છે. આ પર્વતમાળા છે, આ સમુદ્ર નથી. તો એ પર્વતમાળાને કારણે એના 2 ભાગ પડી જાય છે. એટલે એ પર્વતમાળાની જે ઉપર બતાવવામાં આવ્યા, જે અડીને જે કાલોદી સમુદ્રને અડીને જે ભાગ બતાવવામાં આવ્યા છે, એ એટલા માટે પેલા કરતા બમણા જે 4 ગણા થવા જોઈએ, 4 ગણા નથી થતા, પણ 2 બમણા જ રહે છે. અને એમાં પણ ભરત ક્ષેત્ર છે. એટલે ત્યાં 2 ભરત ક્ષેત્ર છે, એટલે કુલ 5 ભરત ક્ષેત્ર. આ રીતે 5 ભરત ક્ષેત્ર થાય છે. અને એ જ પ્રમાણે બાકીના ક્ષેત્રોનું પણ સમજી લેવાનું. ઐરાવત પણ એ જ રીતે 5 થાય, અને એ જ રીતે આગળ વાત કરવામાં આવી છે. તો હવે આપણે આગળ સમજીએ. 7 ક્ષેત્રોના નામ અહીંયા તો માત્ર એટલું આપ્યું છે, અને એમાં આપ્યું છે ભરત, હેમવત, હરિવિદેય, રમ્યક, હિરણ્યવત, ઐરાવત, વર્ષા ક્ષેત્રાણી. વર્ષા એટલે ત્યાં એ વર્ષ એમ શબ્દ આપણે સર્વાર્થ સિદ્ધિમાં વાંચ્યું. દરેકની પાછળ વર્ષ, ભરત વર્ષ એમ કહ્યું ને, એટલે અહીંયા એ વર્ષા શબ્દ મૂક્યો છે, એના ઉપરથી કહ્યું છે.
અહીંયા સંકલનમાં એટલું બધું વિસ્તારપૂર્વક નથી લીધું. તો આ જંબુદ્વીપમાં ભરત, હેમવત, હરિ, વિદેય, રમ્યક, હિરણ્યવ્રત અને ઐરાવત એ 7 ક્ષેત્ર છે. એ 7 ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રમાં આપણે રહીએ છીએ. વિદેય ક્ષેત્રમાં શ્રી સિમંદર આદિ 20 વિયરમાન તીર્થંકર ભગવાનો વિચરે છે. હવે ક્ષેત્રોના 7 વિભાગ કરનારા 6 પર્વતોના નામ એ અહીંયા 11મા સૂત્રની અંદર આપવામાં આવ્યા છે. તો તે 7 ક્ષેત્રોના વિભાગ કરનારા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા જે નામ છે તે, એટલે અહીંયા એના નામ કયા છે તો સૂત્રની અંદર એ લીધું તદ વિભાજીન પૂર્વાપરાયતા, પૂર્વથી પશ્ચિમ તરફ ભાગ કરનારા એ પર્વતો જે છે એના નામ છે કે હિમવંત, મહાહિમવંત, નિષિદ્ધ, નીલ, રૂક્મી, શિખરિણી, વર્ષધર પર્વતા. એટલે તે ક્ષેત્રોના વિભાગ કરનારા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા હિમવત, બીજું મહાહિમવત, નિષદ્ધ, નીલ, રૂક્મી અને શિખરીણ એ 6 વર્ષધર કુલાચલ પર્વત છે. અહીંયા વર્ષ જે કહ્યું એનો અર્થ થાય છે ક્ષેત્ર, એટલે એ ત્યાં કહેવાય વર્ષ જે કહ્યું એટલે ક્ષેત્ર. ભરત વર્ષ કહીએ છીએ એટલે એનો અર્થ થાય છે ક્ષેત્ર. એવી જ રીતે અહીંયા પણ પર્વતને માટે પણ એવા પાછળ વર્ષ શબ્દ મૂક્યો એટલે એટલા એ ક્ષેત્ર એમ બતાવવાનો આશય છે. કેમ કે નામની પાછળ એ મૂકવાથી ખ્યાલ આવે છે કે શું વસ્તુ છે, કોઈ ક્ષેત્ર દર્શાવનાર વસ્તુ છે તો એનો એ રીતે ખ્યાલ આવે છે. એમને આપણે નીલ કહીએ તો શું છે? નીલ તો રંગ પણ છે, તો કે નીલ વર્ષ એટલે ક્ષેત્ર છે. અને અહીંયા પર્વતોની વાત છે એટલે ક્ષેત્ર છે. એટલા માટે આચાર્ય ભગવાન સૂત્રમાં એ વર્ષધર પર્વતા એ ક્ષેત્ર ધરાવતા બે પર્વતો છે એમ એનો અર્થ થઈ જાય છે. અને એના રંગ વિશે પછી 12મા સૂત્રની અંદર કહે છે. તો અહીંયા એમ કે છે કે હેમાર્જુન તપની વૈંડુર્ય નીલમણિ રજત હેમમયા. એટલે ઉપર કહેલા પર્વતો ક્રમથી સુવર્ણ, ચાંદી, તાવેલું સોનું, તપાવેલું સોનું, ચોથું વૈંડુર્ય નીલમણિ, પછી 5મું ચાંદી અને 6ઠું સુવર્ણ જેવા રંગના છે. આ 12મા સૂત્ર સુધીની વાત લીધી. તો આપણે સર્વાશ્રીતિમાંથી પણ એને જરાક થોડું વિસ્તારથી વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. પર્વતો સમજાઈ ગયા. પર્વતોને કારણે જે 7 ક્ષેત્ર પડે છે એ પણ આપણને સમજાઈ ગયું. આ જંબુદ્વીપની જ અત્યારે વાત ચાલી રહી છે. જંબુદ્વીપની જ વાત ચાલી રહી છે. જે લવણ સમુદ્ર એની ચારે તરફ છે, તો એની અંદરનો જે ભાગ, જે થાળી જેવો ભાગ એ જંબુદ્વીપ બરાબર છે. એની અત્યારે આપણે એનો વિસ્તાર સમજી રહ્યા છીએ. તો હવે આ પર્વતો વિશે જરા વાત વધારે કઈ છે તે આપણે લઈએ. અહીંયા 10મા સૂત્રની વાત સર્વાસ્થિતિમાં અહીંયા કહે છે કે ભરત વર્ષ, હેમવત વર્ષ, હરિ વર્ષ, વિદેહ વર્ષ, રમ્યક વર્ષ, હિરણ્યવત વર્ષ और ऐरावत વર્ષ એ 7 ક્ષેત્ર છે એમ જે કહેવામાં આવ્યું બરાબર 10મા સૂત્રમાં. તો એ 6 પર્વતથી એ થાય છે. તો અહીંયા 385મા બોલમાં કહે છે કે ક્ષેત્રો કી ભરત આદિ સંજ્ઞાએ, જે ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર વગેરે કહેવામાં આવ્યા છે, તો એમાં કહે છે तो क्षेत्रों की भरत आदि संज्ञाएं अनादि काल से चली आ रही है और अनिमित्तक है. આ મહત્વનું છે. અહીંયા અનિમિત્તક હોય. કોઈ કેટલાક લોકો એમ માને કે આ ભાઈ ભરત ક્ષેત્ર છે તો એ કોઈક દુષ્યંત રાજાના પુત્ર ભરત ના નામ ઉપરથી આપણે ભરત ક્ષેત્ર કહીએ, એવી કોઈ વાત નથી. કે કદાચ કોઈ એમ કે ભરત મહારાજાના નામથી, ના, એવી તો વાત જ નથી. એટલે અનિમિત્તક હોય અને એ સંજ્ઞા, એ નામો અનાદિથી ચાલ્યા આવે છે. કોઈ કોઈના કારણે આ ભરત ક્ષેત્ર એવું નામ પડ્યું જ નથી. જે ઇતિહાસમાં નાનપણમાં જે આપણે ભણ્યા હતા કે એ દુષ્યંતના પુત્ર ભરત એ બળવાન હતો, સિંહના બચ્ચાને પકડીને એના મોઢામાં એના દાંત ગણતો હતો, આ બધું જે વાર્તાઓ વાંચી હતી અને પછી એના નામ ઉપરથી આ ભારત ને ભરત ને પડ્યું, આ બધી વાતો જોડી કાઢેલી વાતો છે. એવું વસ્તુ સ્વરૂપ નથી. અહીંયા કે છે કે ક્ષેત્રો કી ભરત આદિ, એટલે બધા જે નામો જે છે એ સંજ્ઞાઓ અનાદિ કાળથી ચાલી આવે છે ને ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. તો 24 તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું હોય.
વર્તમાનના આપણે જોઈએ ઋષભદેવ ભગવાનથી માંડી અને મહાવીર સ્વામી ભગવાન સુધીના બધાના જ્ઞાનની અંદર એમ જ આવ્યું હોય, અને એ જ રીતે પછી ગણધર ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી હોય અને એની રચનામાં એમ જ આવ્યું કોઈ પણ કાળના વિશે. અને એની પહેલાના કાળના વિશે પણ જો વિચાર કરીએ, એની પહેલાના 24 તીર્થંકર, એની પહેલાના એમ, તો એ બધાના જ્ઞાનમાં એમ જ આવ્યું હોય. અને મહાવીરનો વિચાર કરીએ તો અનંત કાળથી મહાવીરમાં તો તીર્થંકરો થતા રહ્યા છે, તો એ બધાના જ્ઞાનમાં એમ જ આવ્યું છે. એટલે આ સંજ્ઞા, આ નામો આપવામાં આવ્યા છે એ કોઈ રીતે આપ્યા છે એવું નથી. આખી વાતનો સાર એ છે, જયારે કોઈએ નામ આપ્યા જ નથી અને એનું કોઈ નિમિત્તથી એ નામ અપાયા જ નથી, કોઈ નિમિત્તને કારણે એના નામ અપાયા નથી, તો એનો અર્થ એ છે કે એ તો છે ને છે વસ્તુ જે છે, તો એની કોઈએ રચના કરી નથી. કોઈ બ્રહ્માએ રચના કરી જ નથી જગતની. આ વાત એમાંથી આપણને કેટલી મોટી વાત મળી જાય છે, સ્પષ્ટ થઈ જાય છે कि क्षेत्रों की भरत आदि संज्ञाएं अनादिकाल से चली आ रही है और अनिमित्तक है. इनमें से भरत क्षेत्र कहाँ स्थित है? હવે આપણે ભરત ક્ષેત્ર શોધવાનું. તો એનો વિસ્તાર કરતા કહે છે કે हिमवान पर्वत के दक्षिण में और 3 समुद्रों के बीच में चढ़े हुए धनुष के आकार वाला भरत क्षेत्र है जो विजयार्ध और गंगा सिंधु से विभाजित होकर 6 खंडों में बटा हुआ है. भरत क्षेत्र ने માટે અહીંયા કહે છે કે હિમવાન પર્વત કે દક્ષિણ में, એ તો બરાબર આપણને સમજાયું, હિમવાન પર્વતની દક્ષિણે ભાગ જે પડ્યા, તો અહીંયા હિમવાન અહીંયા કહ્યું છે, અહીંયા હિમવત કહો, તો હિમવત પર્વતની દક્ષિણે જે છે આ ભરત ક્ષેત્ર છે. પછી પણ ભરત ક્ષેત્ર, પછી પણ ભરત ક્ષેત્ર, તો પછી ત્યાં 3 સમુદ્ર લીધા એમાં વર્ણનમાં આવ્યું ને, કેમ કે લવણ સમુદ્ર પણ આવી જાય છે, કાલોદી સમુદ્ર પણ આવી જાય છે, એટલે એ રીતે અને પછી પણ આવે. તો એ પછી આ આખો જે અહીંયા જે પર્વતમાળા જે આવી જાય છે, જે પુષ્કરાવ જે છે એમાં અડધો પુષ્કર દ્વીપ જે છે ત્યાં સુધી એ હોય છે, અને ત્યાં સુધી આ અઢી દ્વીપ કહેવાય, આ અડધો અને આ 2 આખા જંબુદ્વીપ અને ધાતકી ખંડ, એ 2 અને પુષ્કરાવનો અડધો ભાગ, એમ અઢી દ્વીપની આપણે વાત કરીએ છીએ. તો એમાં બધામાં એ ભરત ક્ષેત્ર છે, એટલે અહીંયા વર્ણન એ રીતે લેવામાં આવ્યું છે. तो અહીંયા કહે છે કે हिमवान पर्वत के दक्षिण में और 3 समुद्रों के बीच में चढ़े हुए धनुष के आकार वाला भरत क्षेत्र है जो विजयार्ध और गंगा सिंधु से विभाजित होकर 6 खंडों में बटा हुआ है. शुद्र हिमवान के उत्तर में और महाहिमवान के दक्षिण में तथा पूर्व पश्चिम समुद्र के बीच में हिमवत क्षेत्र है. એ આપણે જોયું. પછી એના ઉપર જે આવે છે हिमवत क्षेत्र पछीથી છે કે निषेध के दक्षिण में और महाहिमवान के उत्तर में तथा पूर्व और पश्चिम समुद्र के बीच में हरि क्षेत्र है और निषेध के उत्तर में और नील के दक्षिण में तथा पूर्व और पश्चिम समुद्र के बीच में विदेह क्षेत्र की रचना है. तो આ આપણે ચિત્રમાં જે રીતે જોયું છે તે રીતે અહીંયા જે આપણે જે 7 ક્ષેત્ર જોયા, તે એક 7 ક્ષેત્ર જે પડે છે, તો એ અહીંયા ધાતકી ખંડની અંદર પણ પડે છે અને પુષ્કરાવ ક્ષેત્રની અંદર પણ પડે છે. તો એના અડધા ભાગની અંદર પણ એ જ રીતે ક્ષેત્ર પડે છે અને એ જ રીતે પર્વતમાળા એ જ રીતે છે, એટલે વચ્ચે સમુદ્ર પણ આવી જાય અને પૂર્વથી પશ્ચિમ સુધી એ રીતે ક્ષેત્ર ગણવાના છે. તો અહીંયા પણ જોઈશું તો આપણને આ જે નદી વગેરે પણ એ જ રીતે છે. માત્ર એવું નથી કે જંબુદ્વીપમાં એ જે નદી છે એમ નથી, અહીંયા પણ એ જ નદી છે, અને એટલે ધાતકી ખંડમાં પણ એ જ નદી છે, અને એના પછી પુષ્કરાવ ક્ષેત્રની અંદર પણ પુષ્કરાવ દ્વીપની અંદર પણ એ જ નદી છે, અને એ જ પ્રમાણે પછી એના ભાગ પડતા જાય છે. અને એ રીતે એમાં આર્યક્ષેત્ર અને અનાર્યક્ષેત્ર વગેરે પણ એ રીતે જ છે. આ અઢી દ્વીપ જે છે એનું આપણે સામાન્ય રીતે વિસ્તાર સમજીએ છીએ. ત્યાર પછીથી તો દ્વીપ સમુદ્ર દ્વીપ ઘણા બધા દ્વીપ સમુદ્ર, અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. તો આ વર્ણન અહીંયા
સરવાળ સિદ્ધિમાં કરવામાં આવ્યું. એટલે 7 ક્ષેત્રની વાત અહીંયા અને 6 પર્વતની વાત આ રીતે લેવામાં આવી. तो आगे यहाँ कहे છે કે निषेध के उत्तर में और नील के दक्षिण में तथा पूर्व और पश्चिम समुद्र पूर्व पश्चिम નો અર્થ એ થાય છે કે પૂર્વથી શરૂ કરીને પશ્ચિમ સુધી જઈએ ત્યારે એ આખો જે ફરતો જે સમુદ્ર જે કહેવામાં આવ્યો એ એમ રહેવાનું. बीच में विदेह क्षेत्र की रचना है. नील के उत्तर में और रुक्मी के दक्षिण में तथा એ જ ક્રમને આપણે જાળવી રાખીએ તો બધું સહેલું સમજાય છે. पश्चिम समुद्र के बीच में रम्य क्षेत्र है. रुक्मी के उत्तर में और शिखरी के दक्षिण में तथा पूर्व और पश्चिम समुद्र के बीच में हिरण्यवत क्षेत्र है. और शिखरी के उत्तर में छेल्लो पर्वतमाला ये शिखरी के उत्तर में और 3 समुद्रों के बीच में ऐरावत क्षेत्र है. જે આપણે હમણાં જોયું તે સૌથી ઉપર. હા, એટલે આ 3 સમુદ્ર પણ લીધા અને આ જે ક્ષેત્ર લીધું એ ઐરાવત ક્ષેત્ર અહીંયા લેવામાં આવ્યું અને એની નદીઓ વગેરે છે. તો ઐરાવત ક્ષેત્ર એ અહીંયા દ્વીપને વિશે ઐરાવત ક્ષેત્રની વાત એમાં આવી જાય છે. તો એમાં એટલા માટે જે 5 ઐરાવત થાય છે, એટલા માટે 5 ઐરાવત થાય છે. એટલે જંબુ દ્વીપને વિશે પણ છે, ધાતકી ખંડને વિશે પણ છે અને પુષ્કરાવ દ્વીપને વિશે પણ છે. તેમાં બધી જગ્યાએ એ જ રીતે ભરત છે, એ જ રીતે ઐરાવત છે, એ રીતે વાત મળે છે આપણને. તો શિખરી પર્વત આ જે છે તે શિખરી પર્વતની ઉત્તરે જે છે આ પર્વતમાળા જે છે પૂર્વથી પશ્ચિમ જે અહીંયા જઈ રહી છે એની ઉત્તરે જે છે તે ઐરાવત ક્ષેત્ર છે. એવી જ રીતે અહીંયા આ ખંડમાં પણ એ જ રીતે આ ખંડમાં પણ એ જ રીતે સમજવાનું છે. એટલે એ દ્વીપમાં એ દ્વીપની અંદર પણ એ જ રીતે સમજવાનું છે. થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને રસ પડે અને આપણને જૈન ભૂગોળ સમજાય તો આપણને ખ્યાલ આવે કે આ જગત કેટલું વિશાળ છે અને જગતની વિશાળતાનો ખ્યાલ આવે આખી. તો જગતમાં રહેલા અનંત જીવોનો પણ આપણને ખ્યાલ આવે નહીં. અનંત જીવો એ અનંત જીવો પૈકી એક હું છું. અનંત જીવો સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે અને બીજા અનંત જીવો જી એમાંના કેટલાક જીવો અનંત જીવો તો નિત્ય નિગોદમાં જ રહ્યા છે. આ બધી અનંતતાનો આપણને આના ઉપરથી ખ્યાલ આવે છે. માત્ર આપણે અઢીદીપની વાત કરી રહ્યા છીએ પણ આખા બધાનો વિચાર કરીએ તો. અને આ તો મધ્યલોકનો ભાગ કે મધ્યલોકનો ભાગ આમ જોઈએ અપેક્ષાએ જોઈએ તો કેટલો ઓછો છે. કેમ કે આપણે મધ્યલોકનો જે વિચાર કરીએ તો કેટલો નાનો ભાગ છે અહીંયા. તો એની નીચે આપણે અધોલોક કેટલો મોટો જોયો અને એવી જ રીતે ઉધ્વલોક કેટલો મોટો છે કે જ્યાં દેવો છે અને સૌથી ઉપરનું સ્થાન લોકાકાશનું અગ્રસ્થાને સિદ્ધ પરમાત્મા બિરાજે છે. તો આ બધાનો આપણને એ રીતે ખ્યાલ આવે છે કે કેવું વસ્તુ સ્વરૂપ હોય. તો અહીંયા बात करी शिखरी के उत्तर में और 3 समुद्रों के बीच में ऐरावत क्षेत्र है जो विजयार्ध और रक्ता रक्तोदास से विभाजित होकर 6 खंडों में बटा हुआ है. आ नदी ना नाम है तेनाथी અને અહીંયા ભરત ક્ષેત્રની અંદર ગંગા અને સિંધુ એ 2 નદી મુખ્ય લેવામાં આવી છે અને એટલે એ રીતે કુલ બધી નદી 14 લેવામાં આવી છે અને પછી એને મળતી બીજી જે શાખાઓ જે છે તો 14,000 એ બધું વર્ણન પણ આગળ લેવામાં આવ્યું છે. હવે અહીંયા કહે છે કે कुल पर्वत 6 है. यह पहले कह आए हैं परंतु वे कौन है और वो कहाँ स्थित है ये बतलाने के लिए आगे का सूत्र कहते हैं. तो 11वां सूत्रની અંદર એ વાત કરે છે तो कि उन क्षेत्रों को विभाजित करने वाले और पूर्व पश्चिम लंबे ऐसे हिमवान महाहिमवान निषिद्ध नील रुक्मी और शिखरी ये 6 वर्षधर पर्वत है. वर्षधर कहूँ એટલે એક ક્ષેત્ર વાળા પર્વત છે ને એના નામો પણ એ જ રીતે છે, કોઈ આપ્યા છે એવું નથી. इन पर्वतों का स्वभाव उन क्षेत्रों का विभाग करना है. એ દ્વારા વિભાગ થાય છે એટલે આખી માળા છે સળંગ પર્વતમાળા છે. હવે એ પર્વતમાળા જે છે એના વિશે થોડુંક વર્ણન અહીંયા બહુ સરસ આપ્યું છે. कहते कि इसलिए इन्हें उनका विभाग करने वाला कहा है. क्षेत्रનો વિભાગ કરે છે એટલે 7 ક્ષેત્ર એને કારણે પડે છે. तो ये पूर्व से पश्चिम तक लंबे है. इसका यह भाव है कि इन्होंने अपने पूर्व और पश्चिम सिरे से लवण समुद्र को स्पर्श किया है. એટલે જંબુદ્વીપમાં વિચાર કરીએ તો લવણ સમુદ્ર તો
આખો સરાઉન્ડિંગ છે, ચારે બાજુ છે, તો પૂર્વમાં લવણ સમુદ્રથી શરૂ કરી અને પશ્ચિમ તરફ જઈએ લવણ સમુદ્ર સુધી, એમ આખી પર્વતમાળા છે એમ કહેવાનો આશય છે. એટલે આખું ઉપરનું ક્ષેત્ર જુદું પડે, નીચેનું ક્ષેત્ર જુદું પડે. શું કે છે कि इसका यह भाव है कि इन्होंने अपने पूर्व और पश्चिम सिरे से लवण समुद्र को स्पर्श किया है. ये हिमवान आदि संज्ञाएं अनादि काल से चली आ रही है. અહીંયા પણ એ જ વાત છે, કોઈએ એને નામ આપ્યા છે એમ નથી, અનાદि काल से चली आ रही है और बिना निमित्त की है. કોઈ નિમિત્તને કારણે એવા નામ આપ્યા છે એવું નથી. इन पर्वतों के कारण ક્ષેત્રો કા વિભાગ હોતા है. જો જંબુ દ્વીપમાં એનું નામ આપવામાં આવ્યું એનું નિમિત્ત તરીકે ત્યાં જંબુ વૃક્ષ કહેવામાં આવ્યા, અને એ જંબુ વૃક્ષને માટે તો અનાદિથી એ જંબુ વૃક્ષો ત્યાં છે અને અનંતકાળ સુધી એ જંબુ વૃક્ષો રહેવાના જ છે, એટલે ત્યાં નિમિત્ત તરીકે કહ્યું. પણ અહીંયા બીજે ક્યાંય કોઈ બીજું નિમિત્ત તરીકે લીધું નથી અને કોઈએ એને નામ એવા આપ્યા પણ નથી. તો इन पर्वतों के कारण क्षेत्रों का विभाग होता है, इसलिए इन्हें वर्ष दर पर्वत कहते हैं. बराबर છે, ક્ષેત્રનું વિભાજન થાય છે. हिमवान पर्वत कहाँ है, अब इसे बतलाते हैं. तो भरत और हेमवत क्षेत्र की सीमा पर हिमवान पर्वत है. ભરત ક્ષેત્ર સૌથી નીચે આપણે દક્ષિણમાં લીધું, પછી એની ઉપર હિમવાન પર્વત છે ને એના ઉપર પછી જે ક્ષેત્ર આવે તે હેમવત ક્ષેત્ર આવે. तो इसे क्षुद्र हिमवान भी कहते हैं. यह 100 योजन ऊंचा है. આ પર્વતની વાત છે. હવે 100 યોજન ઊંચો છે. પર્વતની ઊંચાઈ કેટલી છે? 100 યોજન છે. મેરુ પર્વત જેવું નથી. આ તો નાની પર્વતમાળા છે એમ કહીએ, એના પ્રમાણમાં નાનું. આમ તો 100 યોજન એટલે કઈ ઓછું ન કહેવાય. 100 યોજન, એક યોજનનું માપ જે રામજીભાઈ લખ્યું એ 2000 કોષ, એ પ્રમાણે જોઈએ તો કેટલું મોટું, કેટલી ઊંચાઈ થઈ ગઈ. એટલે यह 100 योजन ऊंचा है. हेमवत और हरिवर्ष का विभाग करने वाला महाहिमवान पर्वत है. बराबर છે, એટલે એની ઉપર પછી એ પર્વત આવે. यह 200 योजन ऊंचा है, એના કરતા વધારે ઊંચો છે. और विदेह के दक्षिण में और हिमवर्ष के उत्तर में निषिद्ध पर्वत है. यह 400 योजन ऊंचा है. इसी प्रकार આ ત્રણના લીધા એ જ રીતે બીજા ત્રણના પણ એ જ રીતે સામે ઉત્તરમાં પણ એ જ રીતે લઈ લેવાના. तो कह कि इसी प्रकार आगे के 3 पर्वत भी अपने अपने क्षेत्रों का विभाग करने वाले जानने चाहिए. उनकी ऊंचाई क्रमशः 400, 200 और 100 योजन है. અહીંયા આપણે જે રીતે કહ્યું કે નીચેથી શરૂ કરી અને આગળ વધતા વધતા જે રીતે વાત કરી હતી, તો 100, 200 અને 400. તો પછી પેલામાં જે છે તે જે સૌથી નજીક જે વિદેહ ક્ષેત્ર નજીક છે એની 400, એના પછી છે તે 200 હોય ને એના પછી 100 હોય અને પછી એ ક્ષેત્ર આવી જાય. એટલે એને અહીંયા એ ક્રમમાં લીધું છે. તો કહે છે કે ઉનકી ઊંચાઈ ક્રમશઃ 400, 200 और 100 योजन जाननी चाहिए. એની ઊંચાઈની વાત છે. इन सब पर्वतों की जड़ अपनी ऊंचाई का 1/4 भाग है. એટલે જળ એટલે જમીનમાં રહેલો એનો ભાગ જે છે એ એનો જે પર્વતની જેટલી ઊંચાઈ છે એનો 1/4 ભાગ જેટલો ભાગ એનો જમીનમાં રહેલો છે. આ પર્વતો વિશે 6 પર્વતો વિશેની વિશેષ વર્ણન અહીંયા કરવામાં આવ્યું. હજી પણ કેટલીક વાત છે, આપણે 12મું સૂત્ર સંકલનમાંથી લીધું છે. હવે અહીંયા કહે છે कि अब इन पर्वतों के वर्ण विशेष का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं. ત્યાં માત્ર રંગ કહેવામાં આવ્યા, તો એ વાત અહીંયા આગળ 12મા સૂત્રમાં કહે છે કે ये 6 पर्वत क्रम से सोना, चांदी, तपाया हुआ सोना, वैडूर्य मणि, चांदी और सोना इनके समान रंग वाले है. અને એનો થોડોક વિસ્તાર અહીંયા લીધો છે. ત્યાં નામ જ હતા, અહીંયા પણ નામ પછી આગળ વિસ્તાર કે 389 માં કહે છે कि वे पर्वत क्रम से हेम आदि वर्ण वाले जानने चाहिए. हिमवान पर्वत का रंग हेममय अर्थात सोनी रेशम के समान है. महाहिमवान का रंग अर्जुनमय अर्थात सफेद है. निषिद्ध पर्वत का रंग तपाए गए सोने के समान अर्थात उगते हुए सूर्य के रंग के समान है. नील पर्वत का रंग वैडूर्यमय अर्थात मोर के गले की आभा वाला है. रुक्मी पर्वत का रंग रजतमय अर्थात सफेद है और शिखरी पर्वत का रंग हेममय अर्थात चीनी रेशम के समान है.
એનો ઉપરના નીચેના સૌથી છેલ્લા જે લીલા એનો આ ચીની रेशम के समान ये रंग કહેવામાં આવ્યો। फिर भी इन पर्वतों की और विशेषता का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं। અને 13મા સૂત્રની અંદર પછી એના વિશેની વધારે વાત કહે છે। તો અહીંયા 13મા સૂત્રમાં સંકલનની અંદર જે કહે છે કે કુલાચલોનું વિશેષ રૂપ, આ પર્વતોને કુલાચલ કયા છે તો કે છે કે એનું વિશેષ રૂપમાં સૂત્ર જે કહેવામાં આવ્યું છે કે મણિ વિચિત્ર પાર્શ્વા ઉપરી મૂલે ચ તુલ્ય વિસ્તારા, એટલે આ પર્વતોના તટ ચિત્ર વિચિત્ર મણિઓના છે અને ઉપર નીચે તથા મધ્યમાં એક સરખા વિસ્તાર વાળા છે। આટલી વાત કહી। એમાં તટ એટલે જે આપણે જેને તળેટી કહીએ તે ત્યાં, તો આ પર્વતના તટ ચિત્ર વિચિત્ર મણિઓના છે અને ઉપર નીચે તથા મધ્યમાં એક સરખા વિસ્તાર વાળા છે। તો આ જ ઉલાચલ પર્વતો વિશે 13મું સૂત્ર જે કહ્યું છે એના થોડોક વિસ્તાર આપણે સરવાળ સ્થિતિમાંથી લઈએ। અહીંયા કહે છે કે इनके पार्श्व मणियों से चित्र विचित्र है, इनके पार्श्व એટલે નીચેનું तथा वे ऊपर मध्य और मूल में समान विस्तार वाले है। હવે આ સમાન વિસ્તાર વાળા જે કયા છે એ પરથી આપણને ખ્યાલ આવે છે કે એ કઈ રીતે છે। આપણે સામાન્ય રીતે પર્વત જે છે શંકુ આકારે જ સમજીએ છીએ તો એવું અહીંયા નથી, એ વાત અહીંયા મહત્વની છે। ફરીથી યાદ કરાવું, જેમ આપણે એક મોટી દિવાલની રીતે જોઈએ એવી રીતે આખો એનો વિચાર કરવાનો છે પર્વતમાળાનો। આમ શંકુ આકારની જે ચોટની રીતે એ રીતે વિચાર કરવાનો નથી। અને એનું કારણ શું છે એ આગળ આવશે, કેમ કે પર્વતોની ઉપર પાછા એ ઉપર પણ એવા સરોવર છે અને સરોવરની ઉપર પણ પછી કમળ છે અને કમળની અંદર મહેલ છે અને આ બધું વર્ણન અંદર આવે છે। તો એ ચોટી ઉપર હોય તો ક્યાંથી હોય? એટલા માટે આ પર્વતો જે છે એનું વર્ણન જે છે એને આપણે સમજી રહ્યા છીએ। કહે છે કે इन पर्वतों के पार्श्व भाग नाना रंग और नाना એટલે અનેક પ્રકારના રંગ અને અનેક પ્રકાર नाना प्रकार की प्रभा है, आदि गुणों से युक्त मणियों से विचित्र है, इसलिए सूत्र में इन्हें मणियों से विचित्र पार्श्व वाले कहा है। अनिष्ट आकार के निराकरण करने के लिए सूत्र में ऊपरी आदि पद रखे हैं। च शब्द मध्य भाग का समुच्चय करने के लिए है। तात्पर्य यह है कि इनका मूल में जो विस्तार है वही ऊपर और मध्य में है। विस्तार नीचे छे ए ज प्रमाणे ऊपर पण विस्तार छे, સાંકડું નથી થઈ જતું એમ કહેવાનો આશય છે। હવે કહે છે कि इन पर्वतों के मध्य में जो तालाब है उनका कथन करने के लिए आगे का सूत्र कहते हैं। અને પછી એ 14મા સૂત્રની અંદર એની વાત કરે છે કે ત્યાં સરોવર છે। तो इन पर्वतों के ऊपर क्रम से पद्म, महापद्म, तिगिंछ, केसरी, महापुंडरीक और पुंडरीक ये तालाब है। 6 पर्वत कया तो ये पर्वतनी ઉપર 6 એવા સરોવર કહેવામાં આવ્યા। એ જ ક્રમમાં લેવાના અને એને એનો વિસ્તાર કરતા અહીંયા કહે છે 393માં બોલમાં કે પદ્મ, महापद्म, तिगिंछ, केसरी, महापुंडरीक और पुंडरीक ये 6 तालाब है जो उन हिमवान आदि पर्वतों पर क्रम से जानना चाहिए। बराबर છે, જે ક્રમથી આપણે પર્વતોના નામ લીધા એ જ ક્રમથી આ એની ઉપરના સરોવર સમજવા। इनमें से पहले तालाब के आकार विशेष का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं। અને પછી એના પછી 15મા સૂત્રની અંદર એનો વિસ્તાર આગળ આવે છે। તો એ આપણે હું ધારું છું કે આવતા સ્વાધ્યાયમાં લઈશું। અહીંયા જે કુલાચલો ઉપર આ વિચિત્ર મણિઓના અને ઉપર નીચે તથા મધ્યમાં એક સરખા વિસ્તાર વાળા છે 13મું સૂત્ર લીધું ને 14મા સૂત્રની અંદર અહીંયા જે પર્વતો ઉપર જે સરોવર છે એના નામ છે ત્યાં સુધી સાથે રાખીએ છીએ। તો અહીંયા સંકલનમાં મૂળ સૂત્ર જો આ રીતે છે, પદ્મ, મહાપદ્મ, પદ્મતિગિચ્છ, केसरी, महापुंडरीक, पुंडरीक का
તેષામ ઉપરી, એ પર્વતોની ઉપર ક્રમથી પદ્મ, મહાપદ્મ, તિગિચ્છ, કેસરી, મહાપુંડરીક અને પુંડરીક નામના સરોવરો છે. તો 14મા સૂત્ર સુધી આપણે આજનો સ્વાધ્યાય રાખીએ છીએ અને પછી પહેલા સરોવરની લંબાઈ, પહોળાઈ અને એના બધા વિસ્તાર વગેરે જે છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 14મા સૂત્ર.